મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે આ ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે કિરણ પ્રકાશ શાસ્ત્ર એટલે શું, એટલે કે પ્રકાશ સુરેખ માર્ગે ગતિ કરે છે એવું સ્વીકારીને ભૌમિતિક આકૃતિઓની મદદથી પ્રકાશીય ઘટનાઓનો જે અભ્યાસ કરવામાં આવે એ અભ્યાસને આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર કહીએ. એ કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણે પ્રકાશના પરાવર્તનની ઘટના વિચારી કે જેમાં પરાવર્તનના આપણે નિયમો જોઈ ગયા. ખાસ કરીને અગત્યનો નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણ એ સમાન મૂલ્યના હોય. પછી આપણે ગોળીય અરીસા માટે જોઈ ગયા કે ગોળીય અરીસામાં બે પ્રકારના ગોળીય અરીસા મળે, અંતર્ગોળ અને બહિર્ગોળ. એના અરીસાના ધ્રુવ બિંદુ, એના વક્રતા કેન્દ્ર, એની વક્રતા ત્રિજ્યા, એની કેન્દ્ર લંબાઈ વગેરે વિશે વાત કરી ગયા. હવે જોઈએ કે એ અરીસા માટે અરીસાથી વસ્તુ સુધીનું અંતર એટલે કે વસ્તુ અંતર કહેવાય. અરીસાથી પ્રતિબિંબ સુધીના અંતરને પ્રતિબિંબ અંતર કહેવાય. અને અરીસાની કેન્દ્ર લંબાઈ, આ ત્રણ વચ્ચે કંઈક આપણને ચોક્કસ સંબંધ મળે અને એ સંબંધ દર્શાવતું સૂત્ર એટલે અરીસાનું સૂત્ર કહેવાય. તે સૂત્ર મેળવીએ, પણ એ મેળવતા પહેલા આપણે જોઈશું કે એ સૂત્રની તારવણી વખતે જે બધા આપણે અંતરો માપીશું એ અંતરોમાં એમની સંજ્ઞાઓ ધન કે ઋણ કેવી રીતે આપવી એના માટે આપણે કંઈક ચોક્કસ નિયમોને પાલન કરીશું. અને એ નિયમો કંઈક આ પ્રકારના છે કે જે બધા અંતરની સંજ્ઞા પદ્ધતિમાં પહેલો એક નિયમ આપણે એ કહીશું કે બધા જ અંતરો એ ધ્રુવ બિંદુથી માપવાના. આ પહેલો નિયમ કે અંતર માપવા માટે આપણે ધ્રુવ બિંદુથી શરૂઆત કરવાની. હવે એ ધ્રુવથી શરૂઆત કરો તો એમાં બીજા નિયમમાં આપણે કહીશું કે જો અંતર એ આપાત કિરણની દિશામાં મપાતું હોય તો તેને ધન લેવું. પરંતુ તેની વિરુદ્ધ દિશામાં મપાતું હોય તો તેને ઋણ લેવું ગણાય. જો અહીંયા આગળ બીજું કશું જ નથી. તમે જે ગણિતમાં સાદી યામ પદ્ધતિનો ઉપયોગ કરો છો, કાર્ટેશિયન યામ પદ્ધતિનો, એમાં જે અંતરો માપો છો એ પ્રકારની જ વાત થઈ કે માની લો કે આ તમારી પાસે અહીંયા અરીસો હોય તો આ અરીસાનું ધ્રુવ બિંદુ, આ એની મુખ્ય અક્ષ, આપણો અંતર્ગોળ અરીસો. હવે એ ધ્રુવ બિંદુને તમે તમારી યામ પદ્ધતિના ઉગમ બિંદુ તરીકે વિચારી લો. તો આ y અક્ષ, આ x અક્ષ. હવે જો અહીંયા તમે વસ્તુ મૂકેલી હોય તે વસ્તુ પરથી કિરણ અરીસા પર આપાત થાય એટલે એ જે તમે જે દિશામાં ફરો છો એ ત્યાં દિશા ગણાય, એટલે આપાત કિરણની દિશા ગણાય.
અને એ આપાત કિરણની દિશા અહીંયા તમે જોઈ શકો છો ધન x અક્ષની દિશામાં છે ને માટે એને આ સ્વરૂપમાં અથવા તો આ કિસ્સામાં આપણે આપાત કિરણની દિશાને ધન ગણી એટલે જો આ અહીંયા p થી અંતર માપતી વખતે આપણે આપાત કિરણની દિશામાં જતા હોય તો એ અંતરને ધન કહેવાનું એના બદલે વસ્તુનું અંતર હું આ ધ્રુવ p થી માપવા જાઉં એટલે મારે p થી આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે કે ઋણ x અક્ષ ઉપર ફરવું પડે માટે એ વસ્તુ અંતર ઋણ કહેવાય એટલે આ રીતે આ જે આપણી કાર્ટેશિયન યામ પદ્ધતિ છે એનો જ અમલ કરીએ છીએ પણ અહીંયા એને આ કિસ્સામાં જુદા શબ્દોમાં રજૂઆત કરી છે એટલે બીજા નિયમમાં આપણે કહેવાનું કે જો અંતર આપાત કિરણની દિશામાં મપાતું હોય તો તેને ધન ગણવાનું અને તેની વિરુદ્ધ દિશામાં મપાતું હોય તો ઋણ ગણવાનું તે જ રીતે આ x અક્ષની ઉપરની તરફનો જો આપણે અંતર માપતા હોય તો આ ધન ગણાય x અક્ષથી નીચેની તરફ માપતા હોય તો ઋણ ગણાય એ જ વાતને અહીંયા આપણે આમ કહીશું કે મુખ્ય અક્ષથી ઉપરની તરફ મપાતા અંતરો ધન અને નીચેની તરફ મપાતા અંતરો ઋણ ગણાય એટલે માનો કે મારે આ વસ્તુની ઊંચાઈ માપવી હોય તો મુખ્ય અક્ષથી મારે ધન y દિશામાં ઉપરની તરફ જવું પડે માટે વસ્તુની ઊંચાઈને મારે ધન ગણવાની આના બદલે જો અહીંયા પ્રતિબિંબ ઉલટું હોય તો મારે મુખ્ય અક્ષથી આમ નીચેની તરફ આવવું પડે અને નીચેની તરફ આવું એટલે મેં ઋણ y દિશામાં અંતર માપ્યું કહેવાય એટલે પરિણામે એ વખતે એ અંતરને ઋણ ગણાય એટલે આ રીતે આ અરીસા અથવા તો ભવિષ્યમાં આપણે લેન્સના કિસ્સા ભણીશું એ દરેકમાં અંતરો માપવા માટેની આ સંજ્ઞા પદ્ધતિના આ 3 નિયમો એ આપણે એક સરખા પાલન કરીશું શું કયો 3 નિયમોમાં તો કે પહેલા નિયમમાં કે બધા જ અંતરો ધ્રુવ બિંદુથી માપવા બીજો નિયમ તો કે અંતર જો આપાત કિરણની દિશામાં મપાતા હોય તો ધન કહેવાય અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાતા હોય તો ઋણ કહેવાય અને ત્રીજો નિયમ કે જો એ અંતરો મુખ્ય અક્ષથી ઉપરની તરફ મપાતા હોય તો ધન ગણાય અને નીચેની તરફ મપાતા હોય તો ઋણ ગણાય એટલે આ અંતરોની સંજ્ઞા પદ્ધતિની વાત થઈ હવે આપણે જોઈશું કે આ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ એટલે કે ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ એ બે વચ્ચેનો સંબંધ જોઈએ કઈ રીતે એને મેળવી શકાય તેના માટે જોઈએ તો આ આપણો ગોળીય અરીસો અંતર્ગોળ અરીસો છે એટલે આ બહારની સપાટી રફ ગણી દો આ અરીસાની મુખ્ય અક્ષ એટલે આ એનું ધ્રુવ બિંદુ P આ અહીંયા આગળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F આ એનું વક્રતા કેન્દ્ર C હવે જો અરીસા ઉપર મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત થાય ધારો કે દૂરની એક વસ્તુમાંથી આવતું પ્રકાશ કિરણ આ રીતે મુખ્ય અક્ષને સમાંતરે અરીસા ઉપર આપાત થયું
ધારો કે આ Q બિંદુ પાસે કિરણ આપાત થાય, મારે Q બિંદુ પાસે આપાત કોણ શોધવો છે। જો આપાત કોણ શોધવો હોય તો મારે સપાટીને પહેલા તો લંબ દોરવો પડે આપાત બિંદુએ, એટલે આપાત બિંદુ Q થી સપાટીને લંબ દોરીશ, પણ એ લંબ એટલે આ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થવાનો, કારણ કે વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના પરિઘ ઉપરના કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકને જોડવામાં આવે, કે વર્તુળની ત્રિજ્યા એ વર્તુળના સ્પર્શકને લંબ હોય। અહીંયા હું Q થી C જોડીશ એટલે ત્યાં આગળ ત્રિજ્યા થઈ જશે, અને એ આ Q બિંદુ પાસે સપાટીનો સ્પર્શક લઉં તો એ ત્યાં એને લંબ રૂપે હશે। તો આ લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો એટલે આપાત કોણ, એને થીટા કહે। હવે આપણને ખબર છે કે અહીંયા બે ઘટના આપણને જોવા મળશે। પહેલું તો કે આ નિયમિત પરાવર્તન છે એટલે પરાવર્તનના નિયમનું પાલન થશે। તો બીજું કે મુખ્ય અક્ષને સમાંતરે આપાત થતું કિરણ એ પરાવર્તન પામીને એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય। એનો અર્થ એ કે Q પરથી પરાવર્તન પામતું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય। હવે જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું તો આ પરાવર્તન કિરણ એટલે કે આ CQ લંબ અને આ QF એ બે વચ્ચેનો ખૂણો એટલે પરાવર્તન કોણ એ પેલા આપાત કોણ જેટલો થાય। પરિણામે આવશે કે અહીંયા આગળ આ C પાસે બનતો ખૂણો પણ મને થીટા મળશે, કારણ કે મુખ્ય અક્ષને આપાત કિરણ સમાંતર છે। તો સામે અહીંયા F પાસે બનતો ખૂણો એટલે 2 થીટા થશે। તો આ રીતે આપણને અહીંયા આકૃતિ આ પ્રકારે મળશે। હવે અહીં જોઈએ તો આપણે એમ કહી શકીએ કે આકૃતિ પરથી ખૂણો QCP બરાબર થીટા, અને જો એ થીટા હોય તો હું અહીંયા કહી શકું કે માટે આ ચાપ PQ બરાબર ખૂણો થીટા ઇન્ટુ ત્રિજ્યા એટલે કે PC, વર્તુળની ચાપ બરાબર વર્તુળની ત્રિજ્યા ગુણ્યા બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો। એક ત્રિજ્યા એટલે C થી P સુધીની, બીજી C થી Q સુધીની। પરિણામે અહીંયા આગળ હું કહી શકું કે ચાપ PQ બરાબર આ ખૂણો થીટા ઇન્ટુ આ PC, ચલો P થી C સુધીનું અંતર માપું એટલે એ મને વક્રતા ત્રિજ્યા R આપે, એટલે જ્યાં R બરાબર PC બરાબર વક્રતા ત્રિજ્યા મળે। એટલે મારી પાસે એક સમીકરણ મળે કે ચાપ PQ બરાબર થીટા ઇન્ટુ R। તો આ બીજો ખૂણો લઈએ, એ જ રીતે ખૂણો તો કે QFP બરાબર 2 થીટા થાય, અને અહીંયા પણ ચાપ PQ બરાબર 2 થીટા ઇન્ટુ એના માટે જો ત્રિજ્યા ગણું તો P થી F, અને માટે આ 2 થીટા ઇન્ટુ કેન્દ્ર લંબાઈ F, કે જ્યાં PF બરાબર F એટલે આ અરીસાની કેન્દ્ર લંબાઈ। હવે યાદ રાખજો કે આપણે P થી અંતર માપીએ છીએ એટલે F પણ ઋણ મળશે, R પણ ઋણ મળશે, અને માટે અહીંયા આગળ R ની જગ્યાએ મારે લખવું હોય તો -R લખાય,
f માં પણ માઈનસ લખાય. હવે સમીકરણ 1 અને 2 લઉં. ચલા 2 ઉપરથી બંનેમાં જુઓ તો ડાબી બાજુએ તો ચાપ PQ એક જ છે. પરિણામે લખી શકાય કે -θ r બરાબર -2θ f, એટલે કે r બરાબર 2f અથવા તો f r/2. એટલે આ કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મળે. એટલે આ ગોળીય અરીસામાં કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો મને સંબંધ મળે. તો આ સંબંધ એ માત્ર અરીસાની ભૂમિતિ ઉપર જ આધાર રાખશે, એ વસ્તુના અંતર અને પ્રતિબિંબના અંતર ઉપર આધાર રાખતો નથી. હવે જોઈએ કે આ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ મળી ગયો, તો એના પરથી એ અરીસાનું સૂત્ર એટલે કે અહીંયા આગળ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ આપતું સૂત્ર જોઈએ. ચાલો એ સૂત્ર મારે જોઈતું હોય તો એ સૂત્રને અરીસાનું સૂત્ર કહેવાય, અથવા એને ક્યાંક ગૌસનું સૂત્ર પણ કહેશે. જોઈએ કઈ રીતે એ સૂત્ર મળે. ચાલો મારા સૂત્ર મેળવવું હોય તો હવે યાદ રાખજો કે આ સૂત્રની તારવણી આ વર્ષ પૂરતું તમારે યાદ રાખવાની નથી. તમારે માત્ર અંતિમ સૂત્ર જ યાદ રાખવાનું છે કે જેનો ઉપયોગ દાખલાઓ ગણવા માટે કે આગળની પ્રેક્ટિસમાં કરવાનો છે. એટલે આની આગળ એક ઇમ્પોર્ટન્ટ વાત કે સૂત્રની તારવણી યાદ રાખવાની નથી. માર્ચ 2021 માટે તો હવે સૂત્ર તારવવું હોય તો કઈ રીતે મળી શકે. જુઓ કે આ આપણો અહીંયા આગળ અંતર્ગોળ અરીસો, આ એની મુખ્ય અક્ષ, આ ધ્રુવ P, આ એનું મુખ્ય કેન્દ્ર, આ વક્રતા કેન્દ્ર C. હવે હું અહીંયા આ O બિંદુ પાસે અહીં એક બિંદુવત વસ્તુ મૂકું. એટલે હવે ધ્રુવ અને વસ્તુ વચ્ચેનું અંતર એટલે આને કહીશું આપણે વસ્તુ અંતર U. અમારે કોઈ પણ પ્રકારના અરીસામાં કોઈ વસ્તુના પ્રતિબિંબને મેળવવું હોય તો મારે ખાસ એક બે વસ્તુ યાદ રાખવાની કે મારે વસ્તુની ટોચ પરથી ઓછામાં ઓછા 2 કિરણો લેવાના, અને બીજું યાદ રાખવાનું કે બેમાંથી એક કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર હોવું જોઈએ. બીજું કિરણ તમે ગમે તે લઈ શકો. એટલે આ બે વસ્તુ યાદ રાખવાની કે ઓછામાં ઓછા 2 કિરણો વસ્તુની ટોચ પરથી લેવાના, જેમાંનું એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય, અને બીજું તમે મન પડે એ પ્રકારનું તમારી અનુકૂળતા પ્રમાણે લઈ શકો. તો બિંદુવત વસ્તુ છે એટલે એની ટોચ કહીએ કે એનું તળિયું કહીએ, બંને એક જ થયું. હવે એના પરથી 2 કિરણ, એમાં એક કિરણ જે છે મુખ્ય અક્ષને સમાંતર જોઈએ છે, તો વસ્તુ જ મુખ્ય અક્ષ ઉપર હોય
તે અક્ષને સમાંતર પ્રસરતું કિરણ એ મુખ્ય અક્ષ ઉપર જ ગતિ કરે અને ધ્રુવ પાસે અહીંયા અરીસા ઉપર આપાત થાય. તો આપણને ખબર છે કે મુખ્ય અક્ષ એ ધ્રુવ પાસે અરીસાની સપાટીને લંબ હોય અને અરીસા પર જ્યારે કોઈ કિરણ લંબ રૂપે આપાત થતું હોય તે કિરણ માટે આપાત કોણની કિંમત ક્યાં આગળ ઘટીને શૂન્ય થઈ ગઈ હોય અને જો આપાત કોણ શૂન્ય હોય તો પરાવર્તનના નિયમ પ્રમાણે પરાવર્તન કોણ પણ શૂન્ય થાય. પરિણામે સપાટી પર લંબ રૂપે આપાત થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે એટલે કે આ P પરથી એનું પરાવર્તન કિરણ પણ એ જ માર્ગે આ રીતે આગળ વધશે. આ એક કિરણ થયું. બીજું કિરણ આપણે મન પડે એવું લેવાય તો હવે O પરથી એક બીજું કિરણ લઈશ કે જે અરીસા પર આ Q બિંદુએ આપાત થઈ. ચલો Q પરથી અરીસાની સપાટીને લંબ દોરો એટલે આપણે જાણીએ છીએ કે એ લંબ એ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થવાનો એટલે અહીંયા આગળ આ આપાત કોણ એટલે થીટા થયો. હવે પરાવર્તનના નિયમોનું પાલન થાય એટલે Q પરથી પરાવર્તન કોણ થીટા થાય એ રીતે પરાવર્તન કિરણ નીકળે કે જે મુખ્ય અક્ષને અહીંયા આગળ કોઈ એક I બિંદુ પર મળે તો આ બિંદુ I એ બિંદુવત વસ્તુનું બિંદુવત પ્રતિબિંબ બને. પરિણામે તમને I થી P સુધીનું અંતર એટલે આ પ્રતિબિંબ અંતર V મળે. તો F થી P સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ F મળે અને C થી R P સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા R મળે. એટલે આ રીતે અહીંયા આગળ આપણને કેવી આકૃતિ મળે. ચલાય O પરથી નીકળતા કિરણ અને મુખ્ય અક્ષ વચ્ચેનો ખૂણો આલ્ફા કહો. આ CQ અને મુખ્ય અક્ષ વચ્ચેનો ખૂણો બીટા કહો અને IQ અને મુખ્ય અક્ષ વચ્ચેનો ખૂણો ગેમા કહો. તો હવે અહીંયા આગળ હું પહેલા તો આ રીતે અહીંયા કોઈ પણ એક ત્રિકોણ લઉં કે દાખલા તરીકે ત્રિકોણ OCQ. ચલો ત્રિકોણ OCQ તેમાં તમને બીટા એ બહિષ્કોણ મળશે એટલે આ ત્રિકોણમાં બીટા બહિષ્કોણ છે. અને ત્રિકોણના બહિષ્કોણનો ગુણધર્મ શું છે કે એ બહિષ્કોણની કિંમત એ ત્રિકોણના અંદરના સામેના બે ખૂણાઓના સરવાળા જેટલી હોય ને માટે આપણે કહી શકીએ કે બીટા બરાબર આલ્ફા વત્તા થીટા એટલે કે થીટા બરાબર બીટા માઈનસ આલ્ફા મળે. આ આપણી પાસે એક સમીકરણ નંબર 4. એટલે આપણે એક અહીંયા આગળ સમીકરણ મળે. ચલો બીજો કોઈ પણ એક ત્રિકોણ લો. આ રીતની એક સરળતા એ છે કે તમારી પાસે ત્રણ ત્રિકોણો છે OCQ પછી CIQ અને OIQ. ત્રણમાંથી કોઈ પણ બે ત્રિકોણો લઈ અને તમે સૂત્ર મેળવી શકશો. તો બીજો ત્રિકોણ લો એટલે હું CIQ લઉં તો હવે આ ત્રિકોણ CIQ ચાલો એમાં જોઈશું તો તમે જોઈ શકશો કે ગેમા બહિષ્કોણ છે
જો આ ગેમા બેઝ કોણ હોય તો અંદરના બે ખૂણા એટલે બીટા અને થીટા, અને માટે અહીંયા લખી શકાય કે ગેમા બરાબર બીટા વત્તા થીટા. પણ થીટાની કિંમત તો સમીકરણ 4 ઉપરથી મુકાય, એટલે બીટા વત્તા બીટા માઈનસ આલ્ફા સમીકરણ 4 પરથી. આપવાને સાદુરૂપ એટલે 2 બીટા માઈનસ આલ્ફા અને માટે 2 બીટા બરાબર આલ્ફા વત્તા ગેમા મળે. તો હવે જો કે આટલી કિંમત મળી ગયા પછી હવે આ ત્રણે ત્રણ ખૂણા એટલે આલ્ફા બીટા અને ગેમા ત્રણેય માટે આ ચાપ તો આપણને PQ મળશે, અને જ્યારે ખૂણા નાના હોય ત્યારે અહીંયા આગળ આપણે આમ લખી શકીએ. હવે અરીસો જે છે નાના દર્પણ મુખ એટલે કે આ અરીસાને તમે જો આમ કાગળ પર ઊંધો મૂકો અને એની કિનારી ફરતી પેન્સિલ ફેરવો તો તમને એક વર્તુળ મળે. એ વર્તુળનો વ્યાસ એટલે અરીસાનું દર્પણ મુખ કહેવાય. અને એ દર્પણ મુખ નાનું હોય તો આલ્ફા બીટા ગેમા ત્રણેય માટે આ ચાપ PQ એના માટે તમે આ ત્રણેયને એકબીજાના કેન્દ્રો ગણી શકો. એટલે એક જ ચાપના કેન્દ્ર ગણી અને ત્યાં ત્રિજ્યાઓ લઈ શકો. આ જ વસ્તુને બીજી રીતે એમ કહેવાય કે પેરેક્સિયલ કિરણો માટે, એટલે કે જે કિરણો મુખ્ય અક્ષની સપાટી મુખ્ય અક્ષની નજીકમાં રહીને પ્રસરતા હોય એવા કિરણોને એના પેરેક્સિયલ કિરણો કહેવાય. એટલે નાના દર્પણ મુખ અથવા પેરેક્સિયલ કિરણો. એના માટે હું અહીંયા લખી શકું કે ચાપ PQ બરાબર એક તો ખૂણો આલ્ફા ઇન્ટુ, હવે જો આલ્ફા લઈશ એટલે એનું કેન્દ્ર ક્યાં આવે? O પર. પરિણામે અહીંયા ત્રિજ્યા તરીકે શું લેવાય? P થી O એટલે ઇન્ટુ PO. તો એ જ રીતે ચાપ PQ બરાબર બીટા. હવે બીટા લઈશ એટલે બીટાનું કેન્દ્ર અહીંયા ક્યાં આવ્યું? C પર. એટલે એના માટે ત્યાં ત્રિજ્યા એટલે શું થઈ જશે? PC. અને ચાપ PQ બરાબર ગામા ઇન્ટુ આ PC. ચલો PC ના બદલે હવે શું આવશે? PI. હવે આ ત્રણેયમાં તમે આલ્ફા બીટા ગામા ને સૂત્રના કરતા બનાવો તો અહીંયા કહી શકાય કે આલ્ફા ઇક્વલ ટુ ચાપ PQ upon PO. અહીંયા બીટા ઇક્વલ ટુ ચાપ PQ upon PC અને ગામા ઇક્વલ ટુ ચાપ PQ upon PI. તો આ ત્રણેય કિંમતો એ આલ્ફા બીટા ગામાની કિંમતો સમીકરણ 5 માં મૂકો. એટલે હવે જુઓ કે આ ત્રણે ત્રણ ખૂણાની કિંમતો એ સમીકરણ 5 માં મૂકી દો. એટલે અહીં આગળ હું આમ લખી શકું કે આ કિંમતો સમીકરણ 5 માં મૂકતા જો હવે એમાં મૂકીશું એટલે પહેલા તો ચાપ PQ તો અંશમાંથી બધે કોમન નીકળશે. એટલે અહીંયા આ 2 ઇન્ટુ બીટાની જગ્યાએ 1 upon PC, તો આલ્ફાની જગ્યાએ 1 upon PO અને ગામાની જગ્યાએ 1 upon PI. તો અહીંયા આગળ ખબર છે આપણને કે PC બરાબર માઈનસ આ
PO બરાબર -u અને PI બરાબર -v મૂકીએ કે જ્યાં r એ વક્રતા ત્રિજ્યા, u એટલે વસ્તુ અંતર અને v એટલે પ્રતિબિંબ અંતર. તો 2 into 1 upon minus r is equal to 1 upon minus u વત્તા 1 upon minus v. r ની નિશાની કોમન નીકળે અને r બરાબર તો 2f એટલે સમીકરણ અહીંયા 3 એટલે એક કિંમત અહીંયા મૂકીએ તો આ 2 into 1 upon 2f બરાબર 1 upon u plus 1 upon v સમીકરણ 3 પરથી અને માટે અહીંયા મળે 1 upon f equal to 1 upon u plus 1 upon v. આ આપણું સમીકરણ 6 અને એ સમીકરણ 6 ને અરીસાનું સૂત્ર તમારે માત્ર અંતિમ સૂત્રને જ યાદ રાખવાનું છે. આખી તારવણી આ વર્ષ પૂરતી યાદ રાખવાની નથી. તો આ આપણે અરીસાના સૂત્રની વાત કરી. હવે આવતી વખતે આપણે પ્રતિબિંબની મોટવણી જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.